સંબંધ માટે આવવાના હતા મહેમાન. લાઈને સમાચાર પૂછું. હા અરવિંદભાઈ, ઓ કાલ તમે પેલું નતા કહેતા કે 2 દાડામાં હગું લઈને આવું તમારે ઘેર? વિચારણા લઈને આવો તમે કાલ આવવાના હો? હા તો પછી હું કાલ ઘેર જ છું. તમે તાર આવો, શેતર બેતર નહીં જવું હો. કાલે જ આવો. હા લેતા આવો છોકરાને, હું ઘેર રાખો નહીં હોય તો. એવું તમારે નહીં આવે એવો મેળ? હા તો મહેમાનને તમે તમારું માન નોમ લઈને મોકલજો. હો કશું વાંધો નહીં. હો મહેમાનને મોકલજો તો ગમે તે. અમારે તો નાનું છોકરું બોદરા પૂછ્યું ને તો મારા ડાયાલાલનું નામ લઈએ એટલે તો ગમે તે ઘર બતાવશે. હો મોકલી દો કાલ તમે તાર. હો કશું વાંધો નહીં, મોકલી દો. સારું ચોક્કસ. હો સારું. મારા પેલા ડાયલાના છોકરા તો હગું આજે ના થતું, કાલે ના થતું. મારો પટક કુવારો રહે ચાલે એ બેટા પેલી વખત જબર બોલી જાય ને એવા ઝઘડો કર્યો ને ડાયે. આજ તો ડાયાસોરનું છોકરાને હગું કરાવવા દેવું નહીં. આબા જતા મહેમાનને જુઓ, ડાયાના છોકરાને હગું થાય કે મારા છોકરાને હગું થાય. હાજીભાઈ, હા ભાઈ, આજ બી તમને ચમ રજા પડાય ખબર હે? મહેમાન આવવાના સમાચાર હતા એટલે આપણે છોકરાને જોવા આવો. એટલે કીધું તમે ભાઈઓ બધા કના ભાઈ તમે બધા ઘેર હોય ને તો સારું લાગે ભાઈ. અલે આ સારું ભાઈ, આ ડાયાભાઈ ને છોકરો મારતો કનુભાઈ આટલો પડી જાય ને બધા ભાઈઓની ચિંતા ઓછી. ડાયાભાઈ ને ચિંતા ઓછી ને આપણે ચિંતા ઓછી. આપણું છોકરું ખાલી પડી જાય ને એમ કહું ને ભાઈ, અમારે કશું જોવાનું નહીં. અને અત્યારે ભાઈ આ હગવા તમે જો ને સારું ભાઈ તો સૂર્યો મળે અત્યારથી છે ને અત્યારથી ચોપ બેસું. જેવા મહેમાન આવી ને એવા મહેમાનને મારા છોકરાને જોવા ના લેજું, તે એના ઘેર ડાયલાને ઘેર લેજું. આ તો ચોપો ચાલે જ બેહું તો ખાવું જ નહીં. આ બેઠા મહેમાન આવા તાણડ રાહ જોઈ બેહો ચોપા આગળ જ છોડ્યો છે નહીં. અને દાગીના નહીં થઈ ગયા હવે તો ભાઈ થઈ ગયા. બબે ચચાર દાગીના અને રૂપિયા લેવા પડે. 3-4 લાખ રૂપિયા. અને મોરવાઈએ થોડી આશા રાખે મારવાઈએ આશા રાખે કે ભાઈ કે પોચ પછી મને મળો. બરોબર હા. એટલા ભાઈ આ હગાના સમાચાર હતા એટલે તમને ભાઈઓને સારું ભાઈ તમે રહો થઈ જાય આપડા આટલા એક છોકરાનું તો ચિંતા નહીં. એ છોકરું આપણે જોવા જઈએ પણ મહેમાનનું નામ શું છે? મહેમાનનું નામ ડાયાલાલ છે. આપણે ઓળખતા નહીં પણ નામ આટલી ખબર છે. સારો માણસ છે. કમ્પ્લેટ છે. સારો માણસ છે. છોડી નાખવાની છે એટલે આપણે ખાસ જોવું પડી જાય. કોઈ વાંધો નહીં. આપણે ડાયાલાલ છોકરાને કરવાનું હોય તો ઠીક વાત છે. હા છોડી નાખવી એટલે મહેમાન બધું જોવું પડે આપણે. હા તો કશું વાંધો નહીં. બધા વ્યવસ્થિત માણસો ખાસ જોવું. મહેમાન ચોથી જઈએ. આવો મહેમાન આવો. બેઠો હું છોકરો બોકરો રમતો હતો એટલે રાહ જોતો હતો. ડાયાલાલના ઘેર જવું છે. ઘર તો કણ આવી ડાયલાને કેમ શું કોમ પડ્યું? ભાઈ અમારે એક બેબલી હજુ કરવાનું છે. પણ એ ડાયલો તો પિત્તળ અમારું ગામનું પિત્તળ ચોથી વધ્યું તમે. અમલ તો કે ડાયાલાલ જોરદાર માણસ છે. ડાયાલાલ ની વાત જવા દો. આખા ગામમાં તો ડાયાલાલ કોઈ નોમ લેતું નહીં. પિત્તળમાં પિત્તળ કોઈ ચા પાતું નહીં. અને એના છોકરા આંગા શું કરો હો? એટલે અમે આ તો તમારી આ વાલીસી કીધું હતું તમે જોવા જ. પણ મહેમાન એનો છોકરો હે ને એ દારૂડિયો અને જુગારીઓ હોય એકદમ. સવારે જાય ને તો રાતે ચેતા વાગે ડાયલાને ખબર નહીં હોતી. ડાયલાનું તો ગજ વાગતું હોય. એ વાત તમને પૂરે કરી વ્યવસ્થિત તમને ખબર વાતો અફરી હતી પણ મન તમારી છોડી ભણેલી હે ને? અલા એવો અટ્ટો છોકરો બતાવું ને એ ના પૂછો વાત. મારા છોકરાને તમે જોહો ને મારા ભત્રીજાને તો તમે પહેલી જ ગમાડી દેહો. પહેલો જોવો એવો ગમાડી દેહો. એના ઘેર જઈએ પિત્તળના ઘેર ના જવાય. તમને સરસ મજા આવું આમ ટચ હોનું હેડો તમને બતાવું. હેડો છોકરો પૂછો તો તમે કોઈ ઉત્તર હાલ પૂછ્યા વગર કોઈ ઉત્તર ના હાલે યાર. તમે મારા ભાઈનો તો સ્વભાવ જુઓ ને ગાવડી તમે. અને તમે જુઓ ને એ મહેમાનને તો આગતા સ્વાગત કરે, આગતા ગાતા એવો સ્વાગત કરે ના પૂછો. તમે ખાલી જુઓ ભાઈનો મારા પણ આ મહેમાન તમે એક જુઓ. તમે આમ વિચાર કરશો એમ કે ના જબર હગું મળ્યો મને. બોલો ભાઈ. તો જો આ મહેમાન આયા ભાઈ. મહેમાન આયા ખાટલા બાથરા પાથર ભાઈ. મહેમાન આયા. મહેમાન આવો આવો મહેમાન આવો. હા મહેમાન લાવ્યો ભાઈ આપડા. આવો બેહો બેહો. ભાઈ બેહો ભાઈ. ગરબત તો સારું લાગે છે. બેહો. ઓ રબ રબ મહેમાન. ઓ રબ રબ બેહો. બેહો છે કા ભાઈ. આવ. હા બેહો. કઈ પાણી ભલાવે છોકરો બોકરો હોય તો. એ ભાઈ પાણી મંગાવ. એ ભાઈ મોટિયાલા પાણી ભલાવજે. લાવ બરા. લાવ તાર પાણી. મહેમાન જતા હતા પેલા ઘેર બરોબર.
તે હું મહેમાન કુયાડો તો અમારું છોકરું જોતા જો ને પછી એનું છોકરું જોજો પેલા અમારા છોકરાને નજર નાખતા જો બરોબર અને ડાયન ઘેર જતા હતા તે મોબાઈલ આવે એમ ચાપણી કરતા જો ને અમારા છોકરાને નજર નાખતા જો બરોબર અને તમને ગમે તો કરજો અમારા પટાનું હે આપણે પટા માટે લાવ્યો ભાઈ સારું સારું ભાઈ હે મહેમાનને પટાને બોલાવો જો મહેમાનને ગમે ને પટ એ બે હતો જોતા હોજી છોકરો આપણું બટો ગમે જો ફોન કરીને બોલાવો ભાઈ બોલાવો અમે આયા છીએ તે બોલાવી છોકરું પેલા જોઈએ જોઈએ હા તો છોકરા પાણી લાય છોકરા આપજે મહેમાનને પાણી આલ મેં પાણી પી લે હાલો પાણી આપજે મહેમાનને હા લ્યો પીઓ મહેમાન પાણી મારો છોકરો હા ના છોકરો નહીં મોટો હા આ તો ભણા હે મારું ના કરાય મહેમાન ના મેં બેસી ગાય બાય બધું તમારું હોય આપણું જ સમજ જોઈએ બધું કમ્પ્લીટ બધું અમારે તો છોકરા હરખાઈ આવે તો હગું કરી જવાનું કારણ કે મારે ચોરી થઈ જાય ઉંમર હાલે ભાઈ ઉંમરલાયક છોકરો થઈ જાય એટલે કરવું તો પડે અમે છોકરું ભણે છો બસ છોકરું કમ્પ્લીટ કોઈ વ્યસન બેસન નહીં બસ તાણ અમારે એવું જ જોવા અમારે એક તો છોકરું બતાવી દે એટલે અમે જોઈ છેડી ના બતાવી દે હાલે હા હું ફોન કરું મેં મારે હાલ જ આવો છોકરું પટાવ ઘેર આવજો બેટા થોડું કામ છે મહેમાન આયા છે તે એ આવો મહેમાન હાલ જ આવો ગમે હાલ જ આવો આ છોકરો એ જોઈ લો તમને એ બે હા છોકરું તો ગયા છોકરી છોકરા ખાઈ આવી જાય એવી બરોબર અમને એ બે બરાબર તમે કે કરીએ બરોબર રૂપિયા હાલી જઈએ ના ના તમારા ભાઈઓને પૂછો કે આજે ડાયરેક્ટ રૂપિયો ના લાવી બધા તમારા ભાઈઓને ભેગા થઈને પૂછો કે ભાઈ અમે આ ગોમ ફલાણા ગોમ ગયા હતા તમે છોકરું જોઈને મને એ બેઠું હો પછી તમારા ભાઈઓને ગમે તાણે તમે લઈને આવજો અને અમને સમાચાર પછી પકડાવજો તમે બધા ભાઈઓ લઈને હા ભાઈઓને તો પૂછવું પડે ને ભાઈ એમ તો હા ના કે એકલો એકલો કરી આવ્યો ના ના એવું નહીં હા લઈને જ આવવાનું ગોમે જોવી હે ભાઈ ગોમે જોઈને માણસો અમે ચેવા એને ખબર પડે સારું સારું મહેમાન જો હવે સોળી છોકરાના જોવરાવાનું નીકળી બરાબર આપણે તો તમે વાલેસી છો એમાં આપણે કોઈ જોવાનું પેલું હોતું નહીં પણ હવે સોળી છોકરાને બતાવીએ હા તે બેને ભેગો કરીએ બેને અનુકૂળ આવો આપણો ફાઇનલ હા ફાઇનલ ગોલ ફેરવી મહેમાન હા બરાબર અત્યારે જમાનામાં એવું નીકળી સોળી છોકરા સિવાય તો આગળ ને પડાગલું ના પડે એટલે એ કઈ પ્રમાણે થાય અને કાલ ઉઠીને ડખો પડે તો કે બાપા તમે મને ચોમ નાખી દી એવું થાય એટલે આપણે એવું કરવું નહીં આપણે કુલની ગોળ ભાગવું નહીં હાલો તો હવે મહેમાન હવે હા નીકળો મહેમાન આવજો હો એ આવજો મહેમાન મહેમાન આવજો આવજો હા બોલું ચાલો માફ કરજો આ જતા ભાઈ મહેમાન ડાયલાન ઘેર એના છોકરાને જોવા હવે ડાયલાન આપડે જો આમ ઝઘડો થયેલો ડાયલાન છોકરા તો આજે નથી ડાયલાન ખબર પડે જો આ મારે ચોથી ચકડો કરી આવ્યો હાગુ આપડે ઢોલ વગાડી દેવો પટાલ તો ઢોલ વગાડો પણ ડાયલાન કરતો થવા જેવું નહીં ડાયલાન ના ખબર પડવું જો કે આપડે આવું થતું ભાઈ કેવું જ કોઈને કેવું નહીં આપડે હાલ અત્યારે પટ્ટી પાડી ડાયલો વાતો કરતો હતો ચાણા મહેમાન ચાણા તો વાપરી ગયું ભાઈ તો આ તો હે ને રોડ વચ્ચે જ બેઠો ગોદરે બેઠો મહેમાન કેવા આપણા મહેમાન કેવો સ્વાગત કર્યું આપણે મહેમાન રાજી રાજી થઈ ગયા આપણા છોકરાને ગા મારી દીધો તમે સારું બતાવ્યું વ્યવસ્થિત માણસો તો બધું વ્યવસ્થિત છે પણ છોડીને છોકરા બસ આપણે બીજું શું જોવો મહેમાન છે અમારે મારા પાણી વળે તે હવે આવી તો ગઈકાલ બેસીએ ને પછી અમે જઈએ ભાઈ ઉભા હું ફોન કરી દઉં મહેમાન ને તો આપણે વાટ જોઈ રહ્યા પણ ચમ આયા ના હું અરવિંદ ફોન કરું કરો જલ્દી કરો હલો હા અરવિંદભાઈ તમે મહેમાન મોકલવાના હતા એની યાર અમારા હગા માટે મોકલ્યા હતા ક્યાં નહીં યાર તો હોય તો કોઈ આવ્યું નહીં યાર અને સંબંધે નક્કી થઈ ગયું પણ હોય તો ચો કોઈ આવ્યું હો હા હું તો બધા ભાઈઓને હવાના બાપડા રજા ઉપાડી પાડીને ઘેર રાખ્યા કોઈને ખેતરમાં જવા નહીં દીધા કોઈને નોકરીએ જવા દીધા નહીં કીધું લે ભાઈ મારા બાબલાને હગું જોવા મહેમાન આવે તો હોય તો કોઈ આવ્યું નહીં યાર ત્યાં સવારે વહેલા નીકળ્યા હતા અને સંબંધે નક્કી કરે તમારા એવી વાત થઈ એમ ને
સારું સારું હેડો. મારે બેટો ભાઈ મહેમાન આવીને જ્યાં આપણા વાહમાં મહેમાન આવીને જ્યાં ને મહેમાન કોઈને જોણ્યા ના. અને આ તો મોરવાઈ તો એમ કહી કે અમે તો હગું નક્કી કરી ના તારા જ્યાં કે ના ઘેર ચો જતા ના રહ્યા હતા. માબડા છો જ્યાં ભાઈ આ હગું કરવા જ જ્યાં છે. કનુભાઈ, આ મહેમાન તો આ કે આપણે તો હવારના બેહી રહ્યા હો. પણ બીજા ગામ જતા રહ્યા છે મારા. ના ના આપણા ગામમાં જ કે તમારા ગામમાં હગું નક્કી થયું. હા તો હોય તો આયા નહીં. હા, હવે આપણે તપાસ કરો ભાઈ. આ ભાઈઓ તમે તપાસ કરો આ કના ઘેર બારોબાર કૂટવાનું. હા કનુભાઈ, આપણે તપાસ કરવી પડશે. વળી હો, પૂરેપૂરી. આ ના ચાલે. આ કના ઘેર મહેમાન જતા રહે. હા, તો પછી સવારે કે આઈને જતા રહે ને હગું નક્કી થઈ ગયું. છોકરું કે બધું રેડી હોય ને તો બધું ઘર બાર ને બધું ગમી ગયું એમ કહ્યું. તો આ કના ઘેર જ્યાં અને આ કને હગું કરાયું. પેલા તો બાપડા અજોણે હતા મહેમાન તો બરોબર વાલીશ્રીએ મોકલ્યા હતા. પણ આવા બારોબાર હગું કના ઘેર કર્યું મારા બેટોએ. આપણે તપાસ કરો ભાઈ. તપાસ કરો કનુભાઈ. તમે એક કામ કરો, એ મોરવાઈ ફોન કરો તમે. હા બરોબર. હા અને એમને પૂછો કે જે કના ઘેર જતા રહ્યા. હા એ ચોખોટ તો કરવી પડશે યાર. ચોખવટ કરો. બરો ફરથી હું વાત કરું બારો. એટલે એ મોરવાઈ એ મહેમાન આવ્યા હતા ને એને ફોન કરશે કનુભાઈ. હા વાત સાચી છે. ખબર તો પડશે કે નોમ તો દે. બારો હું વાત કરું. હલો અરવિંદભાઈ, તમે એમ કીધું કે હગ્ગું નક્કી થઈ ગયું બરોબર. કોઈ અમારા ઘેર કોઈ આવ્યું નહીં એટલે તમે મહેમાનને પૂછજો કે તમે એક ગોમ જઈને આવ્યા પણ હગું કના ઘેર નક્કી કરીને આવ્યા. ડાયાલાલ તો એમ કહી કોઈ આવ્યું જ નહીં. તમે પૂછી લેજો અને મને તરત ફોન કરો હો. હા હા તમે પૂછી મને ફોન કરો. હા કનુભાઈ, અમે શું થયું હે, આ મહેમાન આયા એ સાચું ખોટું નહીં. વાત સાચી છે. બરોબર. પણ હવે તો બીજો વળી ગયા હે કે શું હોય એ હવે ખબર પડશે. હા જો દયાબેન કે ફોન કરે ને ખબર પડી જાય. હા હા લે આ ફોન આવ્યો. લ્યો અરવિંદભાઈ. હા અરવિંદભાઈ બોલો. અમારા ગામમાં જ આવ્યા હતા ને. હા એટલે કે ડાયાલાલ પિત્તળ એવું કીધું મારા બેટે. અને એનો છોકરો દારૂડિયો હે. એટલે ભાઈ મારો છોકરો તો બાપડો ધોણ દાળે ખાતો નહીં એવું કીધું એમ ને. હારું આ કને કીધું આવું. આ મને વગોવાના ધંધા કર્યા હંચી કે મારા બેટે આ કને આ બધી આવી વાતો કરી. હા રેડો હું તપાસ કરું બધી મારા ભાઈઓને બધી વાત કરું અને તપાસ કરાવ હેડો. મારા બેટા આપણા વાહમાં કોક ને એવું ભળાયું હોય ને કે આ ડાયાલાલ તો પિત્તળ છે. એટલે આવું પણ કે શી ખબર અને કે એનો છોકરો તો દારૂડિયો ને જુગારીયો છે. મારા બેટા બોલો હા આવું ભળાયું યાર. આ બાપડા અજાણે મોણસ આવું કીધું લોકો. હા તમે તપાસ કરો આ કોણ છે. તપાસ કરવી પડશે. હા તપાસ કરી હું આ મોરવાઈને ફોન કરું. કરો કરો જલ્દી કરો. અને કના ઘેર ગયા તા એ કહેજો. હે ચકાલાલ કરીને કોક હતા એ ઈયોન ભત્રીજા માટે ઈયોન ઘેર લઈ જાય. હા ચકો બાર બરોબર હારું હેડો હારું હેડો હારું વધો નહીં કશો વધો નહીં હો. હા મેલો તમે તાર ફોન મેલો. અલ્યા ભાઈ ઓભળો આ ચકાના ખેલ તમે ઓભળો. હા ચકો આ મારો બેટો બળતણ ચકલો જો આ ચેવા ખેલ કરે. આ બનેલો હ. હે બાર બાર મહેમાન ખેંચી ગયો. એમ નહીં કેટલો ઈર્ષાળુ આ અને હું કહેવાનું એના મોય કેટલી ઈર્ષ્યા ભરી. કેટલી ઈર્ષ્યા ભાઈ એમ નહીં. અને મારા ઘેર મહેમાન આવતા હતા મારા છોકરા જોવા આવતા અને બારોબાર ચેવું હગું વળગાડ્યું ન ભત્રીજો કહેજો. આ ચકા કૂતરો પછી આવે. આ તમે ભાઈઓ કોઈ કહેતા નહીં એને બોલાવો બોલાવો યાર. આજ બોલાવો ચકાનો હોય બોલાવો એને ખબર પાડી. એને ખબર પાડો યાર. આ કલેસણો બધાનું લોહી પીવો. મને તો ખબર હતી ભાઈ તમે ફોન ના કરી દીધું 100% ચકો જ લઈ ગયો છે. હા એમ નહીં આ ભાઈઓ ભાઈ આપડા વેર ઝેર કરવાની વાત છે ને. હા હવે એના ભત્રીજાન ચો તારે વતા બાનો તો બાર બાર કેવું કૂતરો ચો બારોબાર ફૂટ્યું કો હેડો. આ ચકો એમ નહીં અને મહેમાન આવતા હતા મારા ઘેર અને એને ઈ ચો આવડા લઈ જવાના હતા. બોલાવજો બોલાવો એને. કરું કયો બોલાવો. એક કામ કરો, હું આપણો ચકાન ફોન નહીં કરો, ચકાન બોલાવો જ નહીં હોય, લેબાન ફોન કરો. લેબન ફોન કરો લેબાન અને ફોન એમ કરો કહો એ કહી દે. અને એમ કહો કે લે ભાઈ તને દયાલાલના ઘેર થોડું કોમ છે તે બોલાવો હેડજે. એમ કહો. લેબાભાઈ ફોન કરી અને બોલાય. હા હા તમે એવું કરો ભાઈ તાર. બરોબર. લેબાભાઈ ના ભાઈ તમારે નહીં કેવું કહે, એ તો હું બોલાવું મારી રીતે. બરોબર. હા તો મારું નામ ના લેતા મારું નામ ના લેતા મારું નહીં નામ આવે નહીં. ચકલો. એક આ પેલું એને શેતર વેમ પડી જા. હોય શેતરની વાત છે ને હા હા એ એમાં કરો. તો બોલાવું. હા બરોબર. હા તમે લેબાન ફોન કરો. લેબાભાઈ ફોન કરજો. હેલો લેબાભાઈ બોલ્યા.
હા ભાઈ આવો આ બાજુ ઘર બાજુ આવો કોમ છે હો પેલા ખેતર બાબતની વાત હતી તે આવો તમે એટલે નાગજીભાઈ લેબો વળ્યો કોઈ બોલતા આ બાજુ એ લેબા ભાઈ આવો ભાઈ આવો આવો ભાઈ આવો આ ભાઈ કોમ હતું તમારું કોમ પડ્યું હતું કોમ પડ્યું તો ભાઈ ડાયા ભાઈ કેસી ડાયા ભાઈ વાત કરો તમને કહેવાનું ને ચકાભાઈ ને કહેવાનું એટલે ચકાભાઈ ને ફોન કરો અને કયો કે હાલ તું આવજે લે ભાઈ નાગજીભાઈ વાળામ હાલ બોલાવો હાલ જ બોલો ગોદર બેઠો તો ભાઈ કરો ફોન હેલો ચકા કેટલે હે એ તું હાલ ના હાલ આપણા વાળામાં લાગજીભાઈ ને ઘેર કોમ છે તે હાલ આવજે વાલ ના કરતો બહુ હા એ ચકો આવ્યો ભાઈ ચકો આવ્યો ભાઈ બોલો નાગજીભાઈ મજામાં મજામાં ચકા ભાઈ હા ભાઈ ડાયા ભાઈ આ તો બધા ભાઈઓ એ મજા હંપીને બેઠા છે ભાઈ હંપીને બેઠા હોય બેસ તું. આ બેઠો ભાઈ ગયો હા. આ તો નાગજીભાઈ ભાઈ જબર હંપીને બેઠા નાગજીભાઈ હા. આ ચકાભાઈ આ હવે તમારે જે બે શબ્દો શું હતું? શું કહેતા હતા કહો તમારે જે વાત કરવાની હતી એ. શું વાત હતી કયો કે મને ભાઈને જ વાત કરો અરે ચકા હમણાં આ મહેમાન આયા હતા હા હા તો એ કોણ હતા અને તો અહીં આયા હતા કેજે એ મહેમાન આયા હતા હા તે પટાનું કરી નાખ્યું હગું હા. પટાનું આપડે બેન ભટાને હગું કર્યું પટાન હગું કર્યું ભાઈ એટલે કના જોવા આયા તે હતા પટાન હગું કરી નાખ્યું પટાન જોવા આયા હતા ભાઈ અલે આ મહેમાન આવવાના હતા. એ ભાઈ તમે દ્યો મને, દ્યો લે. કોને દ્યો? આ મને તો વેર કરાયું, વેર બધા ભાઈઓ કોને તો વેર કરાયું. આ લેબાભાઈ, તમને ખબર નહીં, આ ચકલો તો આપણા ભાઈઓમાં વેર કરાયું. મહેમાન આવવાના હતા, મારા ઘેર ને તો મારા ઘેર આવતા નહીં તો. આ ઓછો નહીં, આ ચકલો તો. આ તો ગમે તો પુડાવાળો છે. હવાના વાટ જોઈ રહ્યા છીએ. અમે હવાના મહેમાનની વાત જોઈએ અને બારોબાર તમારો ઘેર લઈ જાય. એ ઓભળો ભાઈ એ ભાઈ તમારો છોકરો હકા વાત સાચી હે. મારા ઘેર કરીએ ભાઈ તમારો છોકરો પણ એ ભટ્ટો અમારો છોકરો હ. પણ ભાઈ પેલા વાલેશ્રી હોય મારા ઘેર આવતા હતા. તમારા ભટ્ટો તો ભણા હ, બરોબર હ. અને નેનો હ. તમારો ભટ્ટો નેનો હ. તમારા ભટ્ટાને કાલ હગું થઈ જા. અમારા છોકરા બેઠા અમારા છોકરાને ભાઈ હવે ઉંમર થવા આવી હે. તો મારા છોકરાને હગું થઈ ગયું હોય તો ભટ્ટાને અમે કાલ ગમે તો હગું વળગાડી હતી યાર. પણ આ ચકલો તો ઓછો નહીં. આ ભાઈઓમાં આ રહ્યો ને આ તો જાણે ત્યાં ભાઈઓને ડખાચ કરાવતો હોય. એ ભાઈ બેઠો થાય તાર ભાઈ બેઠો થાય તાર તો આવું કરવા આવતું ઓમ ઓમ પેલા ભૈયાને વ્યાજ કરાવી દીધો નહીં કરું ભાઈ હવે નહીં કરવા આજ પછી કદી નહીં કરું તાર ઓછો નહીં, આ તો ઓછો નહીં. આ મને તો ભાઈઓમાં કોઈના ઘેર આમ ના રાખ્યું. આ તો ઝઘડાનું મૂળ છે લ્યા. ભાઈ આ તો ઝઘડાનું મૂળ છે આ ચકલો તો. હવાના મને તો કૂટો કે કૂટો યાર. ભાઈ હવે નહીં કરું કરવાનું કે? હવે ભાઈ ભૂલ થઈ જાય. કદી ભાઈઓ આવું નહીં કરાવું ભાઈ આ વાત કરો બે હાલો કોપ હાલો તું તો ઓછો નહીં, તું તો ઓછો નહીં. લસણવંત તો છે આ તો. લસણવંતો છે છેકથી. સારું લે ભાઈ હેડ ને તી છોકરાને હગુ હો કરી એ છોકરો આપણો જ છે કે પણ તીલે ચકાત માર ભાઈને આ ડાબેન ભગવાય ચમ છોકરો પીવો હલ્યા છોકરો પીવા આલે? અલે મારો છોકરો તો ધોળણ દાળે ખાતો નહીં ભાઈ. એના કે ડાયલો તો કે પિત્તળ છે આવું તો આવું બધું તો કહેવાના આવા તારા ચકલા. ભાઈ વાત નહીં હવે નહીં કરું ભાઈ હા, આવી રીતના વગોવાના ધંધા આ ગામડે ભૈયાને ભગવાઈ આ ભાઈઓને વગોવાના ધંધા કરે આપણી વાત ના થાય લે ચોક. પણ મારો છોકરો તો ધોળણ દાળે ખાતો નહીં ચકલા. તું હાલ તું તાર આમ 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 ભગોઈ નાખ્યા. ભગોઈ ભગોઈ તી તો વાળે હુકવ્યા લે. ભાઈ હવે નહીં આખા કુટુંબમાંથી તો રોશન વાળી હોય ચકલા. હાથી હાથી થઈ ગયું ભાઈ થઈ ગયું તે ભૂલ થઈ ગઈ ભાઈ શું કરવાનું હોય ચાલો હું કરવાનું હોય ને. કનુભાઈ તમે આ તો આ છેકથી લસણવંતો છે. કનુભાઈ આ તો છેડથી આ તો લસણોનો પૂરો હઈ યાર. આ ડખા જ કરા બધા ભાઈઓ મોયથી હળિયો જ મેલતો નહીં આ તો. આમાં તો પહેલા એમ જ હતું. હપટી જોડો ભાઈ સોચ હા મારા ઘેર કે ભાઈ તમારા ઘેર તમારું આ છોકરું સાચી યાર, લેવા. હવે હું માફી માંગુ હા ભાઈ તમારું એ ભાઈ મારું છોકરું મારું એ તમારું હા ભાઈ એ તો બરોબર. હાચી નહીં? અમન તો કશું બંદૂક નહીં. અમન તો પણ માફી આ- માંગી લેવો સોલ મોનો આવો લસણવંતો મત માફી ને તો બે અમે લોકો હાલ કર્યું. કનું એક. ભાઈ બાપી બાગુ આ વાત પછી કદી ભાઈ ડખો નહીં કરાવું આવો
થતું છે ને તો કરી રહ્યા હવે શું કરે કે શું કરે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.